મારું નામ કુરજીભાઈ કેશવભાઈ સવાણી, ગામ પાદરગઢ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તમે આ ખેતીની શરૂઆત કેવી રીતે કરી, કેવી રીતે વિચાર આવ્યો અને અગાઉ કઈ ખેતી કરતા? આપણે આનો વિચાર 8 વર્ષ પહેલા આવ્યો કે કચ્છમાં આ જે ખારેક થાય છે તો આપણે હવે કંઈક નવું કરીએ. કારણ કે કપાસનું વાવેતર ને સિંગ કરતા તો એ આપણે વિઘોટી ન આવતી, ધીમે ધીમે ઓછું થવા મળ્યું. એટલે પછી આપણને એમ થયું કે આપણે હવે આની તરફ વળીએ, ઓર્ગેનિક આ જે ફાર્મિંગ તરફ, બગીચા તરફ. કેટલા રોપાનું વાવેતર કરેલું છે, ક્યાંથી લાવ્યા હતા અને કેટલો ભાવ હતો તે? એ આપણે જે રોપા લાવ્યા હતા એ 3500 રૂપિયા ભાવ હતો અને 127 રોપા આપણે પીળી લાવેલા છે. તમે જે આ પીળી ખારેક છે તો એનું વાવેતર કેવી રીતે કર્યું હતું અને એ માવજત કેવી રીતે રાખ્યું? એને આપણે દેશી ખાતર, છાણિયું અને બીજું કઈ આમાં આવે નહીં, દવા નો આવે આમાં બિલકુલ. એક રોપામાંથી કેટલું ઉત્પાદન મળે છે, ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને કેટલો ભાવ મળે છે? એક રોપાની માલકર આપણે 5 થી 6 મણ જેટલી ખારેક આવે છે. એમાં આપણે બધી ખારેક સુરત મોકલી છે, 120 રૂપિયા ભાવે જાય છે. સ્થાનિક કેવું વેચાણ થાય છે, કેટલો ભાવ છે? અહીંયા સ્થાનિકમાં આપણે ગામડામાં 100 રૂપિયા ભાવે વેચીએ છીએ. સુરત કેવી રીતે વેચાણ કરો? અહીંથી આપણે બસમાં પાર્સલ કરીએ અને ત્યાં ઘર બધી ઘેરેથી જ વહી જાય છે. કારણ કે પ્યોર કેમિકલ વગરની ખારેક, ઓર્ગેનિક.